आर हियर। चलो मैं कीधुं तमने अति मोस्ट आईएमपी थियरी, एमओ थियरी एंड पाई एमओएसटी मोस्ट आईएमपी थियरी। चलो आज આપણે જોવાની છે, બહુ ઈઝી થિયરી છે। પણ જો હજી તમે મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ યાર YouTube પર જાઓ, મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર સબસ્ક્રાઇબ હશે, બાજુ ઘંટડી ટીડીડિંગ કરતા હો કે જેથી કરીને મારા નવા નવા વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે। આગળ વધીએ આપણે, બહુ ઈઝી ચેપ્ટર છે, એમાં આ થિયરી તો બહુ ઈઝી છે, ધ્યાન રાખશો ફટ દઈને આવડી જશે। હવે આ ચેપ્ટરની અંદર આમ સાચું કહેવા જાવ તો બધી જ થિયરી આઈએમપી છે, પૂછવા લાયક પ્રશ્નો જે જનરલી 4-4 માર્ક્સમાં પૂછાય છે, તો ખાસ કોન્સન્ટ્રેટ કરજો બેટા। चलो तो आणवीय कक्षकवाद આપણે અહીંયા સુધી સહજકતા, બંધનવાદ, સંકરણ આ બધી વસ્તુની ચર્चा કરી। હવે आणवीय कक्षकवाद વિશે સમજવાનું છે કે आणवीय कक्षकवाद 1932 માં એફ ભુંડ નહીં હુંડ અને આર એસ મૂળ વ્યક્તતા પહેલા એમણે રજૂ કર્યો તો। ચલો એની ખાસ બાબતો આપણે જોઈ લઈએ। चलो ध्यान रखજો, बस खाली मुद्दा જ છે, મુદ્દા જ સાંભળવાનો, એકદમ સાંભળજો તો બી આવડી જાય મુદ્દા, પણ હું સાથે સાથે કહું યાદ રાખતા જજો કે જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણુય કક્ષકોમાં રહેલા હોય, આપણને બધાને ખબર છે, કોઈ પણ પરમાણુ લો તેમાં ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા હોય, પરમાણુય કક્ષકમાં। એમ आणवीय कक्षकवाद એવું કહે છે કે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી आणवीय કક્ષકમાં હોય। પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં ગોઠવાય તો અણુ બની જાય, तो ये अणु बन्या પછી એમાં ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય, आणवीय કક્ષકમાં। બીજો મુદ્દો, લગભગ સરખી ઊર્જાની યોગ્ય સમિતિ એટલે આકાર ધરાવતી પરમાણુય કક્ષકો સંયોજાય છે અને आणवीय કક્ષકો રચે। એટલે आणवीय કક્ષક શું છે તો પરમાણુય કક્ષકો જે યોગ્ય ઊર્જા અને યોગ્ય સમિતિ ધરાવતી હોય એ જ ભેગી થાય અને એમાંથી જ શું બનતી હોય, आणवीय કક્ષક। ત્રીજું, જેમ પરમાણુય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે હોય, એટલે લાઈક ધેટ હું એમ કહું હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજનનું આ કેન્દ્ર છે, કેન્દ્રની બહાર એનો ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રથી અસર પામેલો હોય। પણ ધારો કે પાણી બને H2O, ક્લિયર, આ ઓક્સિજન છે, આ બંને હાઇડ્રોજન છે, તો અહીંયા જે મધ્યસ્થી જે પણ ઇલેક્ટ્રોન હશે બધા ઓક્સિજનનો ઇલેક્ટ્રોન ખબર મને મજા ના આવી એટલે આપણે જરા થોડું ઝૂમ કરી દઈએ આને, બરાબર, તો હું થોડું વ્યવસ્થિત લાગે હું સમજ્યા તમે। હું આ ઓક્સિજન પરમાણુ છે આપણો, એનું કેન્દ્ર છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા હાઇડ્રોજન જોડાયો તો આ એનું કેન્દ્ર, અહીંયા બીજો હાઇડ્રોજન જોડાયો તો એનું કેન્દ્ર। તો વિચારો અહીંયાનો જે ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વડે અને ઓક્સિજનના કેન્દ્ર બંને વડે અસર પામેલો હશે, અહીંયા પણ આ બંને વડે અસર પામેલો હશે, ઇલેક્ટ્રોન જે હશે આના વડે નાના વડે બંને બાજુ। तो मारो कहेવાનો શું છે કે જેમ પરમાણુમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રથી અસર પામે તેમ आणवीय કક્ષકમાં બે કે તેથી વધારે કેન્દ્રો કે જે અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે તેનાથી અસર પામે। તેવું કહી શકાય કે પરમાણુય કક્ષક એક કેન્દ્રીય હોય, आणवीय કક્ષક બહુકેન્દ્રીય હોય। અહીંયા ત્રણ અણુ હતા એટલે ઇલેક્ટ્રોન હોય ત્રણ કેન્દ્રોથી અસર પામેલા હોય, અહીંયા જે ઇલેક્ટ્રોન હોય પરમાણુમાં એ માત્ર એક જ કેન્દ્રથી અસર પામેલો હોય। क्लियर है, बहुत इजी मुद्दा है। चलो चौथो मुद्दो જોઈએ, રચાયેલી आणवीय કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણુય કક્ષકોની સંખ્યાને સરખી હોય, એટલે જેટલી પરમાણુ કક્ષક ભેગી થાય આ ચોટી નથી ત્રણ વાર બોલેલું, એટલી જ શું રચાય, आणवीय કક્ષક। બે પરમાણુય કક્ષકો સંયોજાય તો બે आणवीय કક્ષકો રચાય, જેમાંથી એક બંધકારક કહેવાય અને બીજી બંધ પ્રતિકારક કહેવાય। જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષક ભેગી થાય એટલી જ સંખ્યામાં आणवीय કક્ષક રચાય, જેમાંથી અડધી બંધકારક અડધી બંધ પ્રતિકારક કહેવાય। ખબર પડે છે ને, તો બે ભેગી થઈ હોય બે પરમાણુ કક્ષક તો બે आणवीय કક્ષક બને, એક आणवीय કક્ષક બંધકારક બીજી બંધ પ્રતિકારક। આગળ વધીએ, બંધકારક आणवीय કક્ષકની ઊર્જા હંમેશા બંધ પ્રતિકારક आणवीय કક્ષક કરતા ઓછી હોય। કોની ઓછી? બંધકારકની ઊર્જા બંધ પ્રતિકારક કરતા ઓછી હોય, તેથી તેની સ્થાયીતા પણ વધારે હોય। કોની સ્થાયીતા વધારે? બંધકારક आणवीय કક્ષકની સ્થાયીતા વધારે હોય। બહુ ઈઝી મુદ્દા છે। ચલો આગળનો મુદ્દો,
જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ એટલે કે સંભાવ્યતા વહેંચણી પરમાણુય કક્ષક વડે દર્શાવાય એમ આણ્વીય કક્ષક પાસે અણુમાં કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી જેને આણ્વીય કક્ષક વડે દર્શાવાય. એટલે આવું કઈ લખવાની જરૂર નહીં, તમને સીધી વાત કરું. પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી પરમાણુય કક્ષક વડે દર્શાવાય એમ અણુની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી આણ્વીય કક્ષક દ્વારા રજૂ થાય. પરમાણુ કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ આઉપહુ પાઉલી અને વુન્ડના નિયમને પાળે છે. એટલે જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી નીચી ઉર્જાવાળીમાં પહેલા એ પેક થાય, પછી ઊંચી ઉર્જાવાળી, પછી જ્યારે એક કરતા વધુ સરખી ઉર્જાવાળી હોય તો પહેલા અયુગ્મિત પછી તેનું યુગ્મીકરણ, આવું બધું ભણ્યા આપણે. સેમ નિયમો બધા અહીંયા લાગુ પડે. એટલે આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન આઉપહુ વુન્ડ અને પાઉલીના નિયમ અનુસાર જ ગોઠવાય. ગોઠવીશું આપણે, ટેન્શન ન લો. પહેલા તો એમ મને કહો, આણ્વીય કક્ષકવાદમાં બધાને ખબર પડી છે, બે કઈ લેવાનું નથી, બહુ ઈઝી ગીતો છે. ફરીથી ફટાફટ ટેલિકાસ્ટ કરીએ આપણે. પહેલો મુદ્દો, જેમ પરમાણુમાં જુદી જુદી પરમાણુ કક્ષક હોય એમ અણુમાં જુદી જુદી આણ્વીય કક્ષક. બીજું, લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમિતિ ધરાવતી હોય એવી પરમાણુ કક્ષકો જ ભેગી થઈ અને આણ્વીય કક્ષકોની રચના કરે. ત્રીજું, જેમ પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામેલો હોય એમ અણુમાં રહેલો ઇલેક્ટ્રોન એટલે કે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન બે કે તેથી વધારે પરમાણુ પ્રત્યે અસર પામેલા હોય જેનો આધાર અણુમાં રહેલા પરમાણુની સંખ્યા પર. જો અણુમાં 3 પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન 3 કેન્દ્ર વડે અસર પામે. 2 પરમાણુ ભેગા થઈને અણુ બન્યો હોય તો 2 કેન્દ્ર વડે અસર પામે. તો પરમાણુય કક્ષક એક કેન્દ્રીય હોય, આણ્વીય કક્ષક બહુકેન્દ્રીય હોય. એના પછી રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણુય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય, એટલે જેટલી ભેગી થાય એટલી જ નવી આણ્વીય કક્ષકો રચાય. આગળ એ જે બની એમાંથી જેટલી બની એમાંથી અડધી બંધકારક કહેવાય તો અડધી બંધ પ્રતિકારક. એટલે જો બે પરમાણુય કક્ષક ભેગી થાય તો બે આણ્વીય કક્ષક રચાય, એક બંધકારક કહેવાય, બીજી બંધ પ્રતિકારક કહેવાય. જેમાંથી બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઊર્જા કરતા ઓછી હોય પણ બંધ પ્રતિકારકની ઊર્જા વધારે હોય, જેથી બંધકારક આણ્વીય કક્ષકની અંદર સ્થાયીતા કેવી હોય? વધારે. જેમ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ એટલે કે ઇલેક્ટ્રોનની વહેંચણી પરમાણુય કક્ષકો વડે દર્શાવાય એમ અણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી આણ્વીય કક્ષક દ્વારા રજૂ થાય. અને છેલ્લો મુદ્દો કે જેમ પરમાણુ કક્ષકની અંદર આપણે ઇલેક્ટ્રોન આઉપહુ વુન્ડ અને પાઉલીના નિયમ મુજબ ગોઠવતા હતા એવી જ રીતે આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આઉપહુ વુન્ડ અને પાઉલીના નિયમનું અનુસરણ કરે છે. સ્વાહા. કથા નથી કરતો બેટા, ઈઝી થિયરી છે, આવડી બધા. फाइनल डन. तो और एक अति मोस्ट आईएमपी थियरी पढ़ने जा रहे हैं हम, लैको थियरी. नाम भी मस्त, लैको. लाइनर कॉम्बिनेशन ऑफ एटॉमिक ऑर्बिटल्स. ગુજરાતીમાં બોલવું હોય તો પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન. ચલો થિયરી જોવાની છે આપણે. પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન સમજાવો અથવા લેકો થિયરી ઉદાહરણ સહિત સમજાવો તો ચલો સમજી લઈએ. ખાસ સમજવા થિયરી ઈઝી છે પણ થોડી વિચિત્ર છે, તો ધ્યાન આપો, સમજાઈ જશે. બધાને ખબર છે તરંગ યંત્ર શાસ્ત્ર પ્રમાણે પરમાણુય કક્ષકોને તરંગ વિધેય સાઈ તરીકે દર્શાવી શકે. એટલે આપણે પરમાણુ કક્ષકો હોય ને, લખું છું બાજુમાં, પરમાણુય કક્ષક ને દર્શાવવા માટે આપણે તરંગ વિધેયનો ઉપયોગ કરતા હતા સાઈ. સાઈ શું છે? તો સાઈ એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનના તરંગનો કંપ વિસ્તાર છે. સાઈ શું છે? ઇલેક્ટ્રોનના તરંગનો કંપ વિસ્તાર, જેને આપણે સાઈ વડે દર્શાવતા હતા. એટલે પરમાણુ કક્ષકને શોર્ટમાં દર્શાવ્યું તો આપણે એના માટે તરંગ વિધેય વાપરી શકીએ સાઈ. શ્રોડિંજર સમીકરણના ઉકેલ પરથી આ મેળવી શકે છે. એટલે સાઈ ની કિંમત આપણે શેના પરથી મેળવી શકતા હતા? શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજર સમીનો ઉકેલ કરો તો સાઈ આપણે નથી મેળવવાનું, ખાલી કીધું છે.
પણ શ્રોડિંજર સમીકરણ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉકેલી શકાતો નથી, એટલે જેમાં એક કરતા વધુ ઇલેક્ટ્રોન આવે એમાં ના લાગુ પાડી શકાય. જો અણુમાં એક ઇલેક્ટ્રોન હોય તો વાંધો નથી, પણ અણુ બને તો એક ઇલેક્ટ્રોન ધરાવતી આણ્વીય કક્ષકો છે તેમને શ્રોડિંજર સમીકરણનો સીધું ઉકેલ કરી અને મેળવવો મુશ્કેલ છે. એટલે ઇન કેસ આણ્વીય કક્ષકો એક ઇલેક્ટ્રોન બી હોય ને તો બી મુશ્કેલ છે. તો આ સમસ્યાનું નિવારણ કરવા એને ઉપરવર્તે આશરા પડતી પદ્ધતિ વાપરવી પડી, જેને પરમાણુ કક્ષકોનું રેખિક સંગઠન કહેવાય. એટલે લેકો શું છે ને LSCO એ સમજાવ્યું. તમારે લેકો થિયરીની અંદર આ બધું લખવાની જરૂર નથી, ટેન્શન ન. તમને ખાલી જસ્ટ કીધું મેં કે લેકો શું છે, લેકો થિયરી શું છે, શું કામ એ રજૂ કરવી પડે, પરમાણુ કક્ષકોનું રેખિક સંગઠન આણ્વિક કક્ષક સમજવા માટે કેમ કરવું પડે. તો જનરલી પરમાણુ કક્ષકને આપણે સાઈ વડે દર્શાવતા. સાઈની કિંમત મેળવવી હોય તો શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મેળવી લેવાય. પણ આખું તરંગ વિધેય છે ને માત્ર એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી માટે છે. હવે જનરલી હાઇડ્રોજન બી હોય ને એ અણુ બને ને તો બે હાઇડ્રોજન બી થાય. એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનમાં બીજો ઇલેક્ટ્રોન. અણુ બને તો બોલો અણુમાં કેટલા ઇલેક્ટ્રોન થવાના? બે. તો એક કરતા તો વધી જ ગયા. હવે આપણને કીધું જ છે કે જો અણુમાં એક ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષક હોય, એટલે એક જ ઇલેક્ટ્રોન ધરાવતી આણ્વીય કક્ષક હોય, તો તેમને બી શ્રોડિંજર સમીકરણના સીધા ઉકેલથી મેળવવા કેવા છે? મુશ્કેલ. પરમાણુ હોય તો હજી ચલો થોડુંક સહેલું પડે, પણ અણુ બની જાય અને એમાં જો એક ઇલેક્ટ્રોન હોય અને એવા જો શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મેળવો તો બી મુશ્કેલી પડે. તો બાકી બધા અણુનો તો વિચાર જ નહીં કરવાનો. તો એને ઉપરવટ થવા કે ભાઈ સાઈના વિધેયના ઉકેલ દ્વારા આપણને આણ્વિક કક્ષક ઝડપથી ખબર પડશે નહીં. તો એને ઉપરવટ થવા આખી થિયરી રજૂ થઈ. ઇટ્સ કોલ્ડ પરમાણ્વીય કક્ષકોનો રેખિક સંગઠન. અને જો એ સાદી સિમ્પલ ભાષામાં સમજવું હોય તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુ હાઇડ્રોજનનું આ પદ્ધતિ લાગુ પાડે, લેકો થિયરી. ક્લિયર? ચલો એ લેકો થિયરી આપણને શું કહે છે હવે હું અહીંયા સમજાવીશ, અહીંયા ધ્યાન આપજો બધા. તો ધારો કે મારી પાસે બે હાઇડ્રોજન પરમાણુ છે, પહેલો હાઇડ્રોજન પરમાણુ, બીજો હાઇડ્રોજન પરમાણુ. પહેલા હાઇડ્રોજન પરમાણુની અંદર એક વનસ કક્ષક હોય, બીજા હાઇડ્રોજન પરમાણુની અંદર પણ એક વનસ કક્ષક હોય. આ બંને હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈ અણુ બને. અણુ બને ત્યારે તેમની પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન થઈ આણ્વીય કક્ષક રચાય. એટલે હજી આ કોમ્પ્લિકેટેડ મુદ્દો તો છે. સાહેબ બધી વાત સાચી, પણ આ રૈખિક સંગઠનનો અર્થ શું? તો રૈખિક સંગઠન સાદી સિમ્પલ ગુજરાતી ભાષામાં કહું તો સરવાળ અને બાદબાકી. એટલે બે સરખી ઉર્જા સરખી સમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકોના સરવાળા બાદબાકી થાય અને એના દ્વારા આણ્વીય કક્ષક રચાય. હવે અહીંયા બંને કક્ષકોને વનસ કહીશું તો લફડું થઈ જશે. ધારો કે બંનેના સ્વીકાર્ય તરંગ વિધેય લખવો હોય તો આનું બી સ્વીકાર્ય તરંગ વિધેય સાઈ વનસ થાય, આનું બી સ્વીકાર્ય તરંગ વિધેય થાય સાઈ વનસ. વનસ કક્ષક માટે છે તો અલગ પાડવા માટે સાઈ વનસ એ કહી દઈએ અને આને સાઈ વનસ બી કહી દઈએ. હવે બંનેમાં વનસ કક્ષક જ છે તો વનસ બી ના લખો તો ચાલે. સાઈ એ બોલું એટલે એનો અર્થ એવો થાય કે પહેલો એ પરમાણુ જે હતો હાઇડ્રોજન એની વનસ કક્ષકનું સ્વીકાર્ય તરંગ વિધેય. જો સાઈ બી બોલું તો એનો અર્થ થાય બીજો બી હાઇડ્રોજન પરમાણુ હતો એની વનસ કક્ષકનું સ્વીકાર્ય તરંગ વિધેય. ફરીથી સાઈ એ શું છે તો એ પરમાણુની વનસ કક્ષકનું સ્વીકાર્ય તરંગ વિધેય. અને એવી જ રીતે ધારો કે હું સાઈ બી બોલું તો એનો અર્થ શું થાય? બી હાઇડ્રોજન પરમાણુની વનસ કક્ષકનું સ્વીકાર્ય તરંગ વિધેય. અને હવે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને એમાંથી અણુ બનતો હોય તો અણુ બને ત્યારે બંને પરમાણુ કક્ષકોનું રૈખિક સંગઠન થાય, જેને નીચે મુજબ રજૂ કરી શકાય. તો આવી પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન, આવી પરમાણ્વીય કક્ષકોનું
રેખિક સંગઠન નીચે મુજબ દર્શાવી શકાય. એટલે શું થતી હોય? sin 1 sin a પ્લસ ઓર માઇનસ sin b. તો આમાંથી બને આણ્વીય કક્ષક. પણ હમણાં જ આપણે કીધું આણ્વીય કક્ષકવાદની અંદર કે જ્યારે બે પરમાણ્વીય કક્ષક ભેગી થતી હોય ને એમાંથી આણ્વીય કક્ષક બનતી હોય તો જેટલી ભેગી થાય એટલી જ આણ્વીય કક્ષક બને. તો બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય તો આણ્વીય કક્ષક પણ કેટલી હોવી જોઈએ? બે. તો કઈ કઈ હોય? તો જ્યારે પરમાણ્વીય કક્ષકોના રેખિક સંગઠનમાં ધન સંગઠન થતું હોય પ્લસ ત્યારે રચાતી આણ્વીય કક્ષકને કહેવાય બંધકારક આણ્વીય કક્ષક. અને જ્યારે ઋણ સંમિશ્રણ થતું હોય એટલે વન ટાઈપ ઓફ સંમિશ્રણ જ છે તો એને કહેવાય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. હવે જનરલી અહીંયા બંને કક્ષકો કઈ હતી? 1s. તો 1s કક્ષકો હોય બંને 1s કક્ષકમાં અહીંયા પણ ધન ગોળો છે એટલે કે આપણે વીજભાર નતા કહેતા અને તરંગ વિધેયની સંજ્ઞા કહેતા હતા. બંનેનું જ્યારે સંમિશ્રણ ધન સંમિશ્રણ થશે ત્યારે એમાંથી રચાતી જે આણ્વીય કક્ષક હશે ને આવી રીતે રચાશે. આખો ધનગોળ આપણો 1s કક્ષક તો આમાંથી બનતી આ જે આણ્વીય કક્ષક છે. ઓકે, હવે તમારે એ જોવાનું, જો જે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હતી એના ઉપર જ બંને ભેગા થાય તો કેન્દ્રીય અથવા તો અક્ષીય સંમિશ્રણ થયું. જે અક્ષ પર જે અક્ષ ઉપર સંમિશ્રણ થયું તો અક્ષીય સંમિશ્રણ થાય તો રચાતો બંધ ભોળાથી ભોળું એટલે કયો બંધ રચાયો? સિગ્મા. બંનેની 1s કક્ષક હતી એટલે આને કહેવાય સિગ્મા 1s. તો આ સિગ્મા 1s શું થાય? આણ્વીય કક્ષક. ઉભા રહો, હજી પેલા બંધ પ્રતિકારક કઈ રીતે બને એ સમજી લો. તો 1s કક્ષક આ પણ 1s કક્ષક પણ હવે બંનેનું ઋણ સંમિશ્રણ થાય. જો વચ્ચે માઈનસ આવે તે આ ધન ગોળાનું પરિવર્તન એટલે ધનભારનું પરિવર્તન કરી નાખે. જે ધન સંજ્ઞા છે એની જગ્યાએ ઋણ સંજ્ઞા થઈ જાય અને ઋણ સંજ્ઞા થઈ જાય એટલે થવાનું શું? આવું થઈ જશે, એક ઋણ થઈ જશે સંપૂર્ણ અને એક સંપૂર્ણ ધન થઈ જશે. તો અહીંયા પણ 1s કક્ષકો જ ભેગી થઈ. ભલે સંમિશ્રણ થયું પણ ઋણ સંમિશ્રણ થયું પણ થયું કઈ રીતે? ભોળાથી ભોળું અક્ષીય સંમિશ્રણ થયું ને તો રચાતો બંધ સિગ્મા જ કહેવાય. બંધનો પ્રકાર સિગ્મા જ, કારણ કે અક્ષીય સંમિશ્રણ. પણ અહીંયા થયું શું? તો 1s સિગ્મા 1s આનું પણ નામ સિગ્મા 1s કીધું એટલે બંને આણ્વીય કક્ષક સિગ્મા 1s છે. બે પરમાણુ કક્ષક 1s ભેગી થઈ હતી ને, બે જ ભેગી થઈ હતી તો બે આણ્વીય કક્ષક બની, જેમાંથી ધન સંમિશ્રણ દ્વારા રચાતી આણ્વીય કક્ષક છે અને બંધકારક કહેવાય, જેને સિગ્મા વડે દર્શાવાય. પણ જો બંધ પ્રતિકારક ઋણ સંમિશ્રણ થાય તો બંધ પ્રતિકારક બને, જેને સિગ્મા સ્ટાર વડે દર્શાવાય. એટલે બંધકારક છે એને કોઈ પણ પ્રકારનું ચિહ્ન સંજ્ઞા હોતી નથી, પણ બંધ પ્રતિકારક હોય એની ઉપર શું દર્શાવવામાં આવે છે? ફૂદડી. સમજાય છે કે નહીં? તો એવું જરૂરી નથી કે સિગ્મા પ્રકારના જ બંધ, પાઈ પ્રકારના બંધ બનતા હોય તો પાઈ પ્રકારની બંધકારક હોય તો પાઈ સ્વરૂપે લખાય, પણ પાઈ પ્રકારની પાઈ બંધ બનતો હોય પણ બંધ પ્રતિકારક હોય તો એને શેના વડે દર્શાવાય? પાઈ સ્ટાર. જો હું સિગ્મા લખું તો બંધકારક, પણ જો હું સિગ્મા સ્ટાર લખું તો એને બંધ પ્રતિકારક. એટલે જે સ્ટાર દર્શાવ્યા છે એ શેનો પ્રકાર થયો? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. જ્યારે સિગ્મા ને પાઈ સ્વરૂપે લખું તો એને કઈ કહેવાય? બંધકારક. સમજાય છે? અચ્છા, કોને બંધકારક કહેવાની, કોને બંધ પ્રતિકારક કહેવાની? અહીંયા તો મેં જનરલી તમને સાદી સિમ્પલ ભાષામાં સમજાવી દીધું કે ભાઈ ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણ એટલે તમને એ તો ખબર પડી જ ગઈ. પણ હવે આની અંદર જો ઋણ સંમિશ્રણ થાય તો સ્ટાર આવે એટલે બંધ પ્રતિકારક હોય, અને જો ધન સંમિશ્રણ હોય તો કઈ હોય? બંધકારક. પણ હા સાહેબ આ સિગ્મા છે એવું કઈ રીતે ખબર પડે? તો શું કરવાનું? આપણે જે કેન્દ્રીય અક્ષ હતી, જો રેડ અક્ષર હતું, રેડ કલરથી દોરી મેં બંનેની દેખાય છે, એને 180 સ્વરૂપે ઘુમાવવાની. બંનેને 180 રોટેટ કરો. બંનેને 180 રોટેટ કરો તો આખો ધનભાર જ છે, તો એ રોટેટ કર્યા બાદ બી ધનનો ધન જ રહેવાનો કે વીજભાર બદલાઈ જશે? નહીં બદલે. તો એ કયા પ્રકારનો કહેવાય? બંધકારક. સિગ્મા પ્રકાર. એ બંધ કયા પ્રકારનો? સિગ્મા. આને બી રોટેટ કરો તો જે ઋણ છે ઋણનું ઋણ જ રહેવાનું, જે ધન છે ધનનું ધન જ રહેવાનું. રોટેટ કર્યા બાદ પણ
જો ધનભાર અને ઋણભાર જે ચિહ્નો હતા ધન અને ઋણ સંજ્ઞા નથી બદલાતી તો સિગ્મા પ્રકારનો બંધ હોય, પણ જનરલી પી કક્ષકો હોત ને વેટો બેટા આવે, જો પી કક્ષકો હોત ને તો પી કક્ષકમાં કંઈક આવું થાય. જો હમણાં તમને સમજાઈ જશે. પહેલા હું થિયરી હમણાં આખી એકવાર રિપીટ કરી દઉં, બેટા ટેન્શન ના લે. ધારો કે આ પ્લસ માઇનસ છે, આ પ્લસ માઇનસ સંજ્ઞાઓ છે. હવે આનું ધન સંમિશ્રણ કરશો એટલે ધન સંમિશ્રણ કંઈક આવી રીતે પ્લસ પ્લસ વાળા ભેગા, ઋણ ઋણ વાળા ભેગા, બરાબર. પણ જો તમે આનું ઋણ સંમિશ્રણ કર્યું હોત તો શું થતું હતું? ઋણ સંમિશ્રણમાં પહેલા આપણે પ્લસ અને માઈનસ કરતા, પણ ઋણ કરો એટલે આખું શું થઈ જાય? ઇન્ટરચેન્જ. નીચે ઉપર ઉપર નીચે, ટાટિયા ઉપર ઘોડું નીચે, અને સંમિશ્રણ બાદ પરમાણુ કક્ષકો કંઈક આ રીતે ગોઠવાય કેન્દ્રની આસપાસ. આ ઋણ તો પ્લસ અને માઈનસ તો પ્લસ. તો હવે જો અહીંયા તમે 180 અંશે રોટેટ કરો તો આવી જે કક્ષકો છે જનરલી px કક્ષકોનું સંમિશ્રણ થતું હોય ને ત્યારે જે રોટેટ કરો તો જો આ સંજ્ઞાઓ બદલાઈ જાય. 180 અંશે ફેરવું તો માઈનસ ઉપર જતું રહે, પ્લસ નીચે આવતું હોય. તો રોટેટ થઈ જતા બંધ હોય અને પાઈ કહેવાય. સંજ્ઞાઓ ફરી જતી હોય તો એ પાઈ. અત્યારે આવું મગજ મારા, પછી આગળનું જોઈએ. ચલો, પણ અત્યારે રેખિક સંગઠન ખબર પડી કે નહીં? પરમાણુ કક્ષકોનું આવું થોડું છે ને, હું થોડું છે ને આચું કહું તમને, મને એવું થાય તમને વધારે ખબર પડે. લાવ હજી ડિટેલમાં જવા, હજી ડિટેલમાં. પણ એના માટે છે ને જેટલું ચાલે ને એટલું મોઢે કરતા રહે. કરજો પ્લીઝ યાર, આટલી બધી મહેનત કરીએ છે, આટલું બધું સમજાઈએ છે, તો પણ કરવાની જવાબદારી તમારી. પહેલા તો મને એમ કહો, પરમાણુ કક્ષકોના રેખિક સંગઠન મેં જે સમજાવ્યું એમાં ખબર પડી કે નહીં? પહેલા મને પડી છે. ચલો એકવાર આપણે થિયરી પર જતા રહીએ પાછા. ધારો કે આપણે હાઇડ્રોજન અણુ થિયરી પર જઈએ છે. હાઇડ્રોજન અણુ A અને B એમ બે હાઇડ્રોજન પરમાણુ લઈએ છીએ. કારણ કે હાઇડ્રોજન અણુમાં તો બે પરમાણુ હોય ને. તેમની ધરાવાસ્થામાં એક ઇલેક્ટ્રોન હોય, બધાને ખબર છે. બંને પરમાણુની પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય sin A અને sin B વડે દર્શાવે. એટલે વનસ કક્ષકો જો તો એકને sin A કહી દે ને એકને sin B કહી દે. ગાણિતીય રીતે ગણતરી કરીએ તો એવું લખી શકીએ કે બે આણ્વીય કક્ષકોની રચના એ પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી રચાતી વર્ણવી શકાય. એટલે પરમાણુ કક્ષકો હોય એનું રૈખિક સંગઠન થાય તો એમાંથી આણ્વીય કક્ષકો રચાય. જે વ્યક્તિગત પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયના સરવાળા કે બાદબાકી દ્વારા વર્ણવી શકાય. જેમ કે જો sin MO મોલેક્યુલર ઓર્બિટ, sin MO નો અર્થ શું થાય? મોલેક્યુલર ઓર્બિટ. sin MO એટલે આણ્વીય કક્ષક. જેમાંથી મેં કીધું એમ બે પરમાણુ કક્ષક હતી sin A અને sin B. એનું જો ધન પ્રકારનું સંમિશ્રણ થતું હોય તો રચાય sin MO પ્રકારની આણ્વીય કક્ષક. પણ જો બંનેનું ઋણ સંમિશ્રણ થતું હોય તો ઋણ સંમિશ્રણથી રચાતી બને તો આણ્વીય કક્ષક જ, બંનેમાં બંને આણ્વીય કક્ષક, પણ ધન સંમિશ્રણથી બનતી હોય ને બંધકારક, અને ઋણ સંમિશ્રણથી બનતી હોય ને પાઈ સ્ટાર MO એટલે કેવી કહેવાય? બંધ પ્રતિકારક. જો બે આણ્વીય કક્ષકો હોય તો એને સિગ્મા અને સિગ્મા સ્ટાર રચાશે. એટલે અહીંયા અહીં કારણ કે હાઇડ્રોજનમાં તો બે જ કક્ષક હોય ને, s કક્ષક, અને s કક્ષકો ભેગી થાય તો એમની વચ્ચે સિગ્મા બંધ રચાય. કારણ કે બોડાથી બોડું પીંચકાય, અક્ષીય સંમિશ્રણ હોય. એટલા માટે એમાં રચાતા બંધ સિગ્મા અને સિગ્મા સ્ટાર વડે રચાય. સિગ્મા ક્યારે રચાય? ધન સંમિશ્રણથી. એટલે વચ્ચે જુઓ, વચ્ચે અહીંયા ધન સંમિશ્રણ હોય તો સિગ્મા, ઋણ સંમિશ્રણ હોય તો જો સિગ્મા સ્ટાર. રચાવાનો તો સિગ્મા. સમજાય છે? મેં અહીંયા બી લખ્યું યાર, અહીંયા બી કીધું યાર, અહીંયા બી કીધું મેં. થોડી એનાથી વધુ ડિટેલમાં જઈને મેં સમજાવ્યું કે બે વનસ કક્ષકો હોય તો બે વનસ કક્ષકોના સંમિશ્રણ આવી રીતે થઈ શકે. એક આણ્વીય કક્ષક અને બીજી આ આણ્વીય કક્ષકનું નામ લખતા મેં શીખવાડ્યું. સમજાય છે? ચલો હજી બધી આવશે ત્યારે બધી ના શીખવાડી છે, ત્યારે એટલી નતો કરો. ચલો આગળ જઈએ. પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષકને સિગ્મા અને સિગ્મા, જેને બંધકારક આણ્વીય કક્ષકો કહેવાય, જ્યારે પરમાણ્વીય કક્ષકોની બાદબાકીથી મળેલી આણ્વીય કક્ષકને સિગ્મા સ્ટાર એટલે બંધ પ્રતિકારક કહેવાય. અહીંયા માત્ર સિગ્મા અને સિગ્મા સ્ટાર વિશે એટલા માટે લખ્યું છે કારણ કે આપણે ભણી રહ્યા છીએ હાઇડ્રોજન અણુ માટે, જેમાં વનસ કક્ષકો જ હોય,
બંનેની વનસ કક્ષકો ભેગી થાય તો એમની વચ્ચે સિગ્મા પ્રકારનો જ બંધ બને, એટલા માટે અહીંયા માત્ર સિગ્મા અને સિગ્મા સ્ટાર ની વાત કરી છે. જ્યારે પાઈ બંધ પણ બનતા હશે ત્યારે અહીંયા બંધ આવે પાઈ અને પાઈ સ્ટાર. ઓકે, જો હવે હાઇડ્રોજન માટે આણ્વિક કક્ષકોની રચના દોરેલી છે, પણ અત્યારે ના કરો, હું આગળ સમજાવું છું. અત્યારે તો ખાલી આ પરમાણુ કક્ષકોનું રૈખિક સંગઠન સમજણ પડવી છે. ઓકે, તો હવે થોડું ડિટેલ, હવે છે ને, જો સાચું કહું, આ જેટલું પણ લખ્યું છે ને આવડું આખું લખાણ આ ના કરવાની જરૂર નથી. હું આને શોર્ટ આઉટ સમજાવું છું સાઈડમાં, અતિ શોર્ટ આઉટ કરી દઉં. ચલો આપણે શું વાત કરી કે હાઇડ્રોજન પરમાણુ A હતો, હાઇડ્રોજન પરમાણુ B હતો. આની વનસ કક્ષક હતી, એના તરંગ વિધેયને કીધું હતું ψ1sA અથવા ψ1 તો બી ચાલે. આ ψ1sB. ફરીથી લઉં છું, આની નાની ψ1sA ψ1sB. ધન સંમિશ્રણ રૈખિક સંગઠન થાય પ્લસ ઓર માઈનસ, તો અહીંયા રચાય, ઉભા રહો, વેઇટ, બે જાય, હા, બંને ભેગી થઈ ધન સંમિશ્રણ થયું તો અહીંયા રચાય ψm બંધકારક આણ્વીય કક્ષક. પણ બંને કઈ કક્ષકો હતી? 1s 1s. તો બંને 1s ભેગી થાય તો એમાંથી રચાતી જે બંધકારક આણ્વીય કક્ષક બને એનું નામ આપી શકીએ આપણે સિગ્મા 1s. હવે એવી રીતે અહીંયા બનવાની આણ્વીય કક્ષક એટલે ψm, પણ ઋણ સંમિશ્રણ થયું એટલે એને કહેવાય ψ*. ઓકે, બંનેની કઈ હતી? 1s 1s. તો બનતી આણ્વીય કક્ષકનું નામ આપણે આપી શકીએ સિગ્મા સ્ટાર 1s. સિગ્મા સ્ટાર 1s. ઓકે, હમણાં મેં આની જરા આકૃતિ પણ દોરી હતી કે ભાઈ 1s કક્ષક હોય, આ 1s કક્ષક ધન વીજભારિત ભાગ, એનું ધન સંમિશ્રણ કરીએ આપણે. તો ધન સંમિશ્રણ કરો ત્યારે થાય શું? તો ધન સંમિશ્રણ દ્વારા રચાતી જે આખી આણ્વીય કક્ષક છે એ બંને કેન્દ્રો પર છવાયેલી. હવે બંને કેન્દ્રો પર છવાયેલી કક્ષક હોય કે જેમાં ક્યાંય નોડ આવતા નથી, વચ્ચે ક્યાંય નોડ કે કોઈ અવકાશ આવતો નથી, તો એમાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ ઓછા થાય. ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કેવા થાય? ઓછા. તો એનો અર્થ અહીંયા રચાતી આ જે આણ્વીય કક્ષક આજે બની આણ્વીય કક્ષક છે. કઈ કક્ષક? આણ્વીય કક્ષક. કઈ આણ્વીય કક્ષક? તો આ 1s એનું ધન સંમિશ્રણ, તો રચાતી આણ્વીય કક્ષક થાય સિગ્મા 1s. તો આ સિગ્મા 1s જે બંધકારક આણ્વીય કક્ષક છે, કઈ છે? બંધકારક આણ્વીય કક્ષક. કારણ કે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું છે તો બંધકારક બને, જેની સ્થાયીતા વધારે હોય, સ્થાયીતા વધુ, પણ ઊર્જા કેવી હોય? ઓછી. એટલું જ નહીં, તમને જાણીને નવાઈ લાગશે કે બનતી આ જે સિગ્મા 1s છે ને, આણ્વીય કક્ષક સિગ્મા 1s, એની ઊર્જા પરમાણુઓની 1s કક્ષકોની ઊર્જા કરતા પણ ઓછી હોય. એટલે બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા, ફરીથી અહીંયા લખું છું આખો મુદ્દો, બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા, બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા પરમાણુની, જે તે પરમાણુમાંથી બની હોય પરમાણુની પરમાણ્વીય કક્ષકની ઊર્જા કરતા પણ ઓછી ઊર્જા ધરાવે. સમજાય છે કે નહીં? અને એવી જ રીતે જો હવે જો એવી જ રીતે આ s કક્ષક, બીજાની s કક્ષક, પણ એનું ઋણ સંમિશ્રણ કરો. ઋણ સંમિશ્રણ કરવું તો ધન સંજ્ઞા છે એની ઋણ થઈ જશે, અને એ જ્યારે ભેગી થશે ત્યારે કંઈક આવી થશે. આ પહેલાનું કેન્દ્ર હતું, આ બીજાનું કેન્દ્ર હતું. હવે આ ઋણ અને આ ધન, તો અહીંયા થયું શું? આખો ધન વીજભારિત ભાગ, એટલે કે ધન સંજ્ઞા આખી, અને આખા અહીંયા શું થઈ ગયું? એકમાં ધન અને એકમાં ઋણ. તો અહીંયા બે કેન્દ્રો વચ્ચે થોડો ઘણો નોડલ સમતલ આવે. શું આવશે વચ્ચે? નોડ સમતલ.
અને આવા નોડ સમતલના લીધે આ બી બનવાની તો કઈ આણ્વીય કક્ષક, આ પણ બની કઈ આણ્વીય કક્ષક. કઈ આણ્વીય કક્ષક? તો આ હતી 1s, આ હતી 1s, તો આ બી બનવાની સિગ્મા 1s. પણ અહીંયા આપણે સ્ટાર શું કામ લખીએ? તો નોડ સમતલના લીધે તેમાં રહેલી આવી આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય તો એમની ઊર્જા વધે. આવી આણ્વીય કક્ષકની ઊર્જા કેવી હોય? વધુ. એટલું જ નહીં, પરમાણુની પરમાણ્વીય કક્ષક એટલે જનક પરમાણ્વીય કક્ષક જેમાંથી તે બની હોય ને એ પરમાણ્વીય કક્ષક કરતા પણ વધુ ઊર્જા ધરાવે છે. જે પરમાણુ કક્ષકોમાંથી બની હોય ને એના કરતા પણ એની ઊર્જા કેવી હોય? વધુ. ક્લિયર? માટે આવી આણ્વીય કક્ષક કે જેમાં નોડ આવતો એને કઈ કીધી આપણે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. કેન્દ્ર વચ્ચે આવી રીતે નોડ આવે એટલે એને બંધ પ્રતિકારક કહેવાય. એટલે આપણે શું દર્શાવ્યું? સ્ટાર. જ્યારે આમાં આપણે સ્ટાર દર્શાવતા નહોતા. તો સમજાઈ ગયું ને તમને? હવે આજે મેં સમજાવ્યું ને એ વસ્તુ છે ને એ લોકો અહીંયા એવી વિચિત્ર ભાષામાં લખી છે ને ભાઈ કે તમે ગળગોથિયા ખાઈ જાવ. વસ્તુ એ જ છે બધી. જો ખાલી નોર્મલ નજરાણું આપો. બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં એકબીજા સાથે ગોઠવાયેલા રહે અને અણુને સ્થાયી બનાવે. પરિણામે બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા તેમની પરમાણ્વીય કક્ષકો કરતા ઓછી. ખાલી લખાણના મુદ્દા થોડા વિચિત્ર આવે છે. તો તમને સમજાય તો ગયું ને બધા? ફાઇનલ. પરીક્ષામાં લેકો થિયરી પૂછાય, ઉદાહરણ દ્વારા સમજાવો તો તમારે છે ને અહીંયા આ બધું લખવાની જરૂર નથી. આ થિયરીમાં આના લખતા. અહીંયા સુધીનું લખ્યું, આ આકૃતિ દોરતા હું આગળ શીખવાડી દેવાનો છે એટલે ટેન્શન ના લો. અહીંયા સુધી લખ્યું, આ લખાઈ જાય પછી માત્ર ને માત્ર તમારે આ બે મુદ્દા લખવાના છે. ક્લિયર? કે પરમાણ્વીય કક્ષક અને બંધકારક આણ્વીય કક્ષક હોય એની કેન્દ્ર વચ્ચે બંને કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા સમાન રીતે વિતરિત થયેલી હોય જેથી તેમાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ ઓછા હોય. માટે આવી આણ્વીય કક્ષકની ઊર્જા પ્રમાણમાં પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતાં પણ નીચી હોય, તેમાં સ્થાયીતા વધુ હોય. માટે આવી આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. જ્યારે પેલામાં એનાથી ઉલટું. બોલીશ નહીં ના ખબર પડે તો અહીં મુદ્દો આપેલો તમને, ટેન્શન ના લેજો. બંધ પ્રતિકારક કક્ષકોની ઊર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ હોય છે, જ્યારે બંધકારકની કક્ષકોની ઊર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી હોય છે. ખાલી એડિટિંગ શું કરવાનું? ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ. એ મુદ્દો એડ કરી દેજો બસ. બાકી કઈ નહીં લખો તો ચાલશે, તો બી પૂરા માર્ક્સ મળશે. ડોન્ટ બી ગભરાઈ, મળી જશે. તો અહીંયા સુધી પહેલા તો મને ખબર પડી તમને બધા ફાઇનલ. તો આપણે નાનો એવો પ્રશ્ન છે અત્યારે ક્લિયર કરી નાખ્યા છે, એ છે પરમાણ્વીય કક્ષકના સંગઠન માટેની શરતો. આપણે અત્યારે કહી તો દીધું કે જ્યારે અણુ બનતો હોય ત્યારે પરમાણુની પરમાણ્વીય કક્ષકો ભેગી થાય સંગઠનમાં, અને પરમાણ્વીય કક્ષકોનું આણ્વીય કક્ષકોની રચનામાં રૈખિક સંગઠન નીચેની શરતો મુજબ થવું જોઈએ. કઈ કઈ શરત? ચલો પહેલી શરત, સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સરખી અથવા તો લગભગ સરખી ઊર્જા હોવી જોઈએ. કાં તો સરખી હોવી જોઈએ કાં તો થોડો માઇનોર ડિફરન્સ હોય તો બે ભેગી કરવા. સમજ્યા? જો બે વિચિત્ર જ હોય, અલગ અલગ જ હોય તો ભેગી થવાની જ નથી યાર. સમજી શકો? આનો અર્થ એમ થયો કે 1s કક્ષક બીજી 1s કક્ષક સાથે સંયોજાશે, 2s કક્ષક સાથે નહીં. કેમ? 2s કક્ષકની ઊર્જા 1s કક્ષકની ઊર્જા કરતાં નોંધપાત્ર રીતે વધારે હોય. એટલે સંમિશ્રણ કરો તો 1s હોય એ 1s સાથે સંયોજે, 2s હોય એ 2s સાથે સંયોજે. પણ 1s 2s સાથે સંયોજન પામે નહીં, સંગઠન પામે નહીં. એવી જ રીતે 2s 1s સાથે પણ સંગઠન પામી શકે નહીં. હરખી એટલે જેના કંપની અને પ્રોડ્યુસર એક હોય એ જ ભેગી થાય. ના સમજે? અટકન બાપાની હગ્ગા ભાઈ બહેન હોવા જોઈએ. બીજું, સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સમિત થયેલી હોવી જોઈએ. એટલે પ્રણાલિકા રીતે z અક્ષને આણ્વીય અક્ષ તરીકે લેવાય છે. એ નોંધવું જરૂરી છે કે પરમાણ્વીય કક્ષકો કે જેમની ઊર્જા તથા તેમની સમિતિ સરખી નહીં હોય તો તેઓ સંયોજાઈ શકશે નહીં.
ઉદાહરણ તરીકે એકમાં 2pz કક્ષક અને બીજા પરમાણુની 2pz કક્ષક એકબીજા સાથે સંયોજાશે, એવી જ રીતે 2px અને 2px એકબીજા સાથે સંયોજાશે, 2py 2py સાથે સંયોજાશે, પણ જેમની અક્ષ જ અલગ હોય, એટલે એક પરમાણુની 2pz કક્ષક હોય, બીજા પરમાણુની 2px કક્ષક હોય, તો આ જીવનમાં એ ક્યારે બે ભેગી થઈ શકે નહીં. 2pz હોય તો સામે બીજા પરમાણુની 2pz જોઈએ, 2px હોય તો સામે બીજા પરમાણુની કઈ જોઈએ 2px. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે ફરજિયાત અક્ષ જે છે એ અક્ષની સમમિતિ પણ સરખી હોવી જોઈએ. એટલે એક અક્ષ પર ગોઠવાયેલી કક્ષકો હોય એ જ એના જેવી જ બીજી કે જે એ જ અક્ષ પર ગોઠવાયેલી હોય એની સાથે સંગઠન પામે. એ મુદ્દો કહેવાનો અર્થ એવો છે કે સંયોજાતી પરમાણુય કક્ષકોની આણ્વીય અક્ષ પર સરખી રીતે સમમિતિ હોવી જોઈએ. એટલે આણ્વીય અક્ષ જે હોય એ એક હોવી જોઈએ. સમમિતિ એટલે ગોઠવણી, આણ્વીય અક્ષ એટલે મેં કીધું z અક્ષ, x અક્ષ, y અક્ષ. તો અક્ષ પણ સરખી અને ગોઠવણી તો સરખી જ હોય. જો x અક્ષ લેશો તો ગોઠવણી સરખી જ થવાની. સમજાય છે ને ભાઈ બધાને? કીધું છે પણ 2px અથવા તો 2py કક્ષક સાથે નહીં, કારણ કે સંમિશ્રણ વધુમાં વધુ થવું જોઈએ. એટલે વધુમાં વધુ સંમિશ્રણ થવું હોય તો 2pz ભેગી થાય, વધુમાં વધુ થાય. પણ 2pz હોય એ 2px સાથે ભેગી થાય તો એટલું બધું સંમિશ્રણ થઈ શકે નહીં. જનરલી શૂન્ય સંમિશ્રણમાં પરિણમે. કારણ કે એમાં એવું હોય, ધારો કે હું આને x કહું, સમજો આને ઉભા આને z કહું અને y અને આને x, એવી રીતે આ x y અને z. ધારો કે pz કક્ષક હોય તો આવી રીતે હોય, px કક્ષક હોય તો આવી રીતે હોય, અને ધારો કે આ બેનું સંમિશ્રણ કરવા જાવ તો લફડું કેવું થઈ જાય જોજો. ધારો કે બેનું સંમિશ્રણ દઉં તો px કક્ષક તો આવી રીતે હશે અને pz કક્ષક આવી રીતે હશે. ભેગી થઈ જાય તો ફૂંકું થઈ જાય, પહેલા ફૂદડું બની જાય, પણ સંમિશ્રણ સરખું થઈ શકે નહીં. આગળ વધીએ. લાસ્ટ મુદ્દો કે સંયોજાતી પરમાણુય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ, એટલે બોડાથી બોડું પીચકાવવું જોઈએ બને ત્યાં સુધી. કારણ કે જેટલી સંમિશ્રણની માત્રા વધારે તો આણ્વીય કક્ષકોના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા પણ કેવી હશે? વધારે. એટલે જે પણ સંમિશ્રણ થાય વધુ, એવું નહીં કે ના થવું જ જોઈએ છે, બને ત્યાં સુધી બોડાથી બોડું જ પીચકાવવું જોઈએ. હા ભાઈ બાજુમાંથી પીચકાય તો ચલાય તો લેવા, ના નહીં પણ બને ત્યાં સુધી સંયોજાતી પરમાણુય કક્ષકો મહત્તમ માત્રામાં સંમિશ્રણ, એટલે મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. ક્લિયર? ડન. કારણ કે જેટલું સંમિશ્રણ વધુ થાય ને એટલો કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, તો એ બંધ બનાવવામાં વધુ ભાગ લે. ક્લિયર? ડન. તો હવે આવશે આણ્વીય કક્ષકના પ્રકારો અને એની ગોઠવણી, આણ્વીય ચિકાર ને આવું બધું. પણ તમને જાણી નવાઈ લાગશે, અહીંથી હું ચેપ્ટર છે ને થોડુંક મારી રીતે ચલાવવાનું. એટલે આવતા વખતે લગભગ 99% આખા લેક્ચર દરમિયાન બધું હું લખીશ ને સમજાવીશ. ઓકે? તો હું કઈ રીતે તૈયાર કરવાનું છે હવે પછીનું, આ બધું જ સમજાવવાનું છું, પણ હાલ પૂરતું અહીંયા સુધી બધાને ખબર પડી છે. ડન. તો બસ, તો બાકી આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. બાય 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 બાય.